સુરતની સરકારી શાળામાં ધૂમધકતા તડકામાં ભૂલકાઓ પાસે સાફ સફાઈ કરાવતો વિડીયો વાયરલ થયો છે। વિડીયોમાં શિક્ષકોની હાજરીમાં જ બાળકો ગ્રીલ અને પટાંગણ સાફ કરતા નજરે પડે છે। જો કે આચાર્યએ તેને સ્વચ્છતા જાગૃતિ ગણાવી બચાવ કર્યો છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ આ બાબતને ગંભીરતાથી લઈ તપાસના આદેશ આપ્યા છે। અધ્યક્ષ રાજેન્દ્ર કાપડિયાએ જણાવ્યું છે કે સફાઈ માટે પૂરતી ગ્રાન્ટ અને કર્મચારીઓ હોવા છતાં બાળકો પાસે કામ કરાવવું અસ્વીકાર્ય છે। તો અવારનવાર આવા કિસ્સા સામે આવતા રહે છે જ્યાં શાળામાં બાળકો પાસે કામ કરાવવામાં આવતા હોય છે। આ અંગેની રજૂઆત કરવામાં આવે છે, એક્શન પણ લેવામાં આવે છે, પણ છતાં આ પ્રકારની ઘટના બનતા અટકતી નથી। એક ચોક્કસ ઉદાહરણ પૂરું પાડવું જોઈએ, કારણ કે શાળામાં બાળકો ભણવા માટે જાય છે, ન કે શાળાની સાફ સફાઈ કરવા માટે। પરંતુ અહીંયા શાળામાં અભ્યાસ કરાવવાના બદલે બાળકો પાસે શાળાની સાફ સફાઈ કરાવવામાં આવે છે। જો કે આ અંગે રજૂઆત પણ કરવામાં આવી છે। સુરતમાં એક પ્રાથમિક શાળામાં બાળકો પાસે શાળામાં ગ્રીલ સાફ કરાવી, શાળાની સફાઈ કરાવી તેનો વિડીયો વાયરલ થયો છે। શિક્ષકો તપાસ સોંપીને આ કઈ રીતે થઈ રહ્યું છે, શું થયું છે એની તપાસ કરવામાં આવશે અને ચોક્કસ એમાં કાયદેસર પગલાં ભરવામાં આવશે। ના માધ્યમથી મને પણ જાણકારી મળી કે આવી રીતે બાળકોને પાસે સફાઈ કરાવી રહ્યા છે, કોઈ શિક્ષક કે કોઈ કર્મચારી ઊભા છે અને એમને સૂચન કરી રહ્યા છે। એટલે મેં અગાઉ પણ કીધું તેમ આ બાળકો પાસે સફાઈ કરાવવી યોગ્ય નથી। તો સુરતની સરકારી શાળામાં ધૂમધકતા તડકામાં ભૂલકાઓ પાસે સફાઈ કરાવતો વિડીયો વાયરલ થયો છે। વિડીયોમાં શિક્ષકોની હાજરીમાં જ બાળકો ગ્રીલ અને પટાંગણ સાફ કરતા નજરે પડે છે। જો કે આચાર્યએ તેને સ્વચ્છતા જાગૃતિ ગણાવી બચાવ કર્યો છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ આ બાબતને ગંભીરતાથી લઈ તપાસના આદેશ આપ્યા છે। અધ્યક્ષ રાજેન્દ્ર કાપડિયાએ જણાવ્યું છે કે સફાઈ માટે પૂરતી ગ્રાન્ટ અને કર્મચારીઓ હોવા છતાં બાળકો પાસે કામ કરાવવું અસ્વીકાર્ય છે। તો સુરતથી સંવાદદાતા શાહીસ આપણી સાથે જોડાઈ ગયા છે। શાહીસ, બાળકો પાસે કામ કરવામાં આવી રહ્યું છે, સફાઈ કરવામાં આવી રહી છે અને મેસેજ એવો મોકલવામાં આવે છે કે સ્વચ્છતા જાગૃતિ માટેનો આ કાર્યક્રમ એક છે જેના ભાગરૂપે આ લોકોને સફાઈ કરાવવામાં આવી રહી છે। પરંતુ અત્યારે એવો કોઈ કાર્યક્રમ સામે દેખાતો નથી કે જ્યાં સ્વચ્છતાનો મેસેજ આપવાનો હોય, તો પછી બાળકો પાસે આ રીતનાનું કામ કેમ કરવામાં આવે છે? બિલકુલ તે જે રીતના સુરત શહેરની અંદર ત્યાં વિડીયો સામે આવી રહ્યો છે, જે શાળાની અંદર ભણતર કરતા વિદ્યાર્થીઓની હાથની અંદર કલમ હોવી જોઈએ, પરંતુ કલમ નહીં, હવે હાથની અંદર કપડું જોવા મળી રહ્યું છે અને સાફ સફાઈ કરતા નજરે પડી રહ્યા છે। જે વિડીયો હાલ સામે આવ્યો છે અને વિડીયોને લઈને શિક્ષણ સમિતિના જે ચેરમેન છે રાજેન્દ્ર કાપડિયા દ્વારા પણ લૂલો બચાવ જે છે તે કરવામાં આવી રહ્યો છે। તેમના દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે જે સફાઈ અભિયાન ચાલી રહ્યું છે, પરંતુ વિદ્યાર્થીઓ પાસે શા માટે સફાઈ અભિયાન કરવામાં આવી રહ્યું છે તે એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે। જે વિડીયો વાયરલ થયો છે તેને લઈને હવે તપાસના ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યા છે। એક સરકારી શાળામાંથી માનવતા અને શિક્ષણ જગતને શરમાવે તેવી ઘટના જે છે તે સામે આવી રહી છે। વાત કરવામાં આવે વિગતવાર તો જે બાળકોના હાથમાં પેન અને પુસ્તક પકડવી ભવિષ્ય ઉજ્જવળ કરતા શાળામાં જાય છે તે માટે મંજૂરી જે છે તે કરાવવામાં આવી રહી છે। આ વિડીયો જે છે તે વાયરલ થયો છે અને વિડીયો વાયરલ થતાની સાથે જ હવે શિક્ષણ સમિતિના ચેરમેન દ્વારા આ બાબત અત્યંત ગંભીર અને યોગ્ય છે। અમે વિડીયો જોયો છે અને સ્પષ્ટતાપણે બાળકો પાસે કામ કરાવવામાં આવતું હોવાનું સામે આવી રહ્યું છે। શિક્ષણ સમિતિ દ્વારા શાળાઓને સફાઈ માટે પૂરતી ગ્રાન્ટ આપવામાં આવે છે, છતાં બાળકો પાસે કામ કરાવવું એ નિયમોનું ઉલ્લંઘન જોવા મળી રહ્યું છે, એ વાત સામે આવી રહી છે। પરંતુ આ ઘટનાની સત્યતાને અને તપાસ માટે નિરીક્ષણોની એક વિશેષ ટીમ શાળા પર મોકલવામાં આવશે અને આ ટીમ સ્થળ પર તપાસ કરી રિપોર્ટ તૈયાર કરવામાં આવશે અને કોઈ પણ કસૂરવાર હશે તો તેમની સામે પગલાં લેવાની વાત જે છે તે સામે આવી રહી છે। પરંતુ એના ચોક્કસપણે કહી શકાય સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાંથી પણ એક વિડીયો જે છે તે સામે આવ્યો છે અને આ બીજો એક વિડીયો સામે આવ્યો છે। એટલે એની અંદર જે શાળાના બાળકો છે તેમની પાસે બાળ મજૂરી કરાવવામાં આવતી હોય
તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે, કારણ કે શાળાનું જે પટાંગણ છે તે સાફ સફાઈ કરવામાં આવી રહી છે. બીજી તરફ જે શાળાનો ગેટ છે તે સાફ સફાઈ કરવામાં આવી રહી છે. એટલે જ્યારે શાળાની અંદર જ્યારે સાફ સફાઈ માટે કર્મચારીઓ ફાળવવામાં આવતા હોય છે ત્યારે તે ક્યાં ગયા હતા અને શાળાના પ્રિન્સિપલ છે, આચાર્ય છે, તો આ શાળાની અંદર ભણતર કરતા વિદ્યાર્થીઓ પાસે આ રીતનું કરવામાં આવી રહ્યું છે. તો આવનારા સમયમાં શિક્ષણ સમિતિ દ્વારા કઈ રીતના પગલાં લેવામાં આવે છે તે હવે સમય બતાવશે. જી શાહીસ, અહીંયા સવાલ એ થાય છે કે શિક્ષકોની હાજરીમાં બાળકો પાસે કામ કરવામાં આવે છે, પૂરતા કર્મચારી સફાઈ કર્મચારી હોવા છતાં પણ બાળકો પાસે આ સફાઈનું કામ કરાવવામાં આવે છે. બિલકુલ તે જે રીતના શિક્ષકોની હાજરી જોવા મળી રહી છે અને બીજી તરફ બાળકો પાસે કામ કરવામાં આવી રહ્યું છે, એટલે ગંભીર બાબત કહી શકાય. જ્યારે શિક્ષણનું ધામ ગણાતું આ સ્કૂલ હોય છે અને તેને જ લઈને બાળકો ભણવા માટે જતા હોય છે. વાલીઓને આશા હોતી હોય છે બાળકો ભણે અને કોઈ મોટું જે કઈ ભણતર માટે એક ઉપયોગ જે છે તે વિચાર કરવામાં આવતો હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે વિડીયો સામે આવ્યો છે તે શિક્ષણ જગતને એકદમ શર્મસાર કરતો જે વિડીયો જે છે તે જોવા મળી રહ્યો છે. શાળાના આચાર્ય હોય કે પછી ત્યાંના શિક્ષકોની હાજરી પણ જોવા મળી રહી છે, પરંતુ શિક્ષકોની હાજરીની વચ્ચે બાળકો પાસે સાફ સફાઈ કરાવી એ કેટલું યોગ્ય છે અને તેને લઈને શિક્ષણ સમિતિના ચેરમેન રાજેન્દ્ર કાપડિયા દ્વારા હવે તપાસના ધમધમાટ શરૂ કર્યા છે. એક ટીમ બનાવવામાં આવશે અને શાળા પર મોકલવામાં આવશે અને કસૂરવાર સામે કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ રાજેન્દ્ર કાપડિયા જે શિક્ષણ સમિતિના ચેરમેન છે તે આ રીતના વાત કરી રહ્યા છે, પરંતુ તપાસના નામે અનેક વખત એવા નાટકો જોવા મળ્યા છે, પરંતુ કાર્યવાહી કરવામાં નથી આવી. આ જે ઘટનામાં કાર્યવાહી થશે કે કેમ તે પણ એક મોટો પ્રશ્ન છે, કારણ કે જો આ વિડીયો વાલીઓ સુધી પહોંચતો હોય ત્યારે વાલીઓની અંદર પણ એક સ્વાભાવિક રીતે નિરાશ જે છે તે જોવા મળતા હોય છે, કારણ કે ભણવા માટે જ્યારે બાળકોને સ્કૂલ પર મોકલવામાં આવતા હોય અને સાફ સફાઈ કરાવવામાં આવતી હોય ત્યારે શિક્ષણ જગત માટે પણ આ લાંછન સમાન અને એક જ શરમસાર ઘટના જે છે તે કહી શકાય છે. શાહીસ, સ્કૂલ તરફથી બચાવ કરવામાં આવે છે કે સ્વચ્છતા જાગૃતિ માટેનું આ કાર્ય કરી રહ્યા છે, પરંતુ એવી કોઈ માહિતી મળી છે સૂત્રો તરફથી કે બાળકોને શું આજે જે વિડીયો વાયરલ થયો છે એ દિવસે સફાઈ કામ કરાવતા હતા કે પછી મહિનામાં અન્ય દિવસોમાં પણ આ પ્રકારનું કાર્ય એ લોકો પાસે કરાવે છે? બિલકુલ તે એના ચોક્કસપણે, કારણ કે સુરત શહેરની અંદર જે રીતના ગતરોજ ડિંડોલી વિસ્તારનો પણ એક વિડીયો સામે આવ્યો છે, એ વિડીયોની અંદર પણ દેખાઈ રહ્યો છે કે બાળકો પાસે બેન્ચ જે બેસવાની બેન્ચ હોય છે તે ઉચકીને નીચે લઈ જવામાં આવી રહ્યા છે, બેન્ચ ઉપર લઈ જવામાં આવી રહ્યા છે, એવા દ્રશ્યો જોવા મળ્યા છે. બીજી તરફ આ સાફ સફાઈ કરાવતા નજરે પડી રહ્યા છે, પરંતુ શાળાના જે શિક્ષકો છે તેમના તરફથી કોઈ પ્રતિક્રિયા નથી સામે આવી. પરંતુ આ વિડીયો અત્યારનો સામે આવી રહ્યો છે ગતરોજનો, અને આ જે બહારનું પટાંગણ છે તે પણ સાફ કરવામાં આવી રહ્યું છે. અગાઉ પણ આ રીતના સાફ સફાઈ કરવામાં આવી હતી કે કેમ તે એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે, પરંતુ કોઈ સાફ સફાઈ અભિયાન ન ચાલી રહ્યું હતું એ ચોખ્ખું જોવા મળી રહ્યું છે, કારણ કે સાફ સફાઈ અભિયાન હોય તો પછી બાળકો પાસે શા માટે આ રીતના મજૂરી કરાવવામાં આવતી હોય છે તે એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે. પરંતુ સમગ્ર ઘટનાનો હાલ વિડીયો સામે આવ્યો છે, ત્યારબાદ શિક્ષણ સમિતિ અને આ સ્કૂલની જે માહિતી સામે આવી રહી છે અને સ્પષ્ટપણે લૂલો બચાવ જે છે તે કરવામાં આવી રહ્યો છે. પરંતુ આજે શિક્ષણ સમિતિના ચેરમેન જે રાજેન્દ્ર કાપડિયા એ પણ લૂલો બચાવ કરતા નજરે પડી રહ્યા છે. તે પણ જણાવી રહ્યા છે સફાઈ અભિયાન ચાલી રહી હતી, પરંતુ સફાઈ અભિયાનમાં કર્મચારીઓએ આ કામ કરવાનું હોય છે. સફાઈ કર્મચારી શાળાની અંદર ફાળવવામાં આવેલા હોય છે, તેમના દ્વારા સફાઈ કરવામાં આવતી હોય છે, પરંતુ બાળકો પાસે આ રીતના મજૂરી કરાવી તે કેટલું યોગ્ય છે. પરંતુ હવે ટીમો બનાવવામાં આવશે, મોકલવામાં આવશે, કાર્યવાહી કરવામાં આવશે, તે માત્ર ને માત્ર વાતો છે, પરંતુ સમય બતાવશે કે કાર્યવાહી ક્યારે થશે. જી શાહીદ, સમગ્ર જાણકારી સાથે જોડાવા બદલ આપનો આભાર.